લારીનું મળતું ખીચું ભૂલી જશો જો આ રીતે ઘરે તમે બનાવશો. ડિટેલ રેસિપીમાં ટાઇટલ પાસે આપેલી છે. તો સૌથી પહેલાં આપણે પાણી ઉકળવા મૂકી દઈશું. પાણીને એકદમ સારી રીતે 4-5 મિનિટ જેવું ઉકળવાનું. પછી આપણે એમાં મીઠું, પાપડ ખારો સાથે જીરું ઉમેરીશું, સફેદ તલ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. એકદમ સારી રીતે એને ઉકળવા દેવાનું છે. આ રીતે 4-5 મિનિટ જેવું ઉકાળી અજમો ઉમેરવાનો, લીલા ધાણા, લીલું લસણ કે પછી સૂકું લસણ પણ ઉમેરી શકો અને ચોખાનો લોટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. તેલ ઉમેરીશું અને એકદમ એકસરખું કમ્બાઈન થાય એટલે હલકું ઠંડુ થવા દેવાનું. પછી આ રીતે સ્ટીમરને ગ્રીસ કરી આવા રોલ વાળી લેવાના અને રોલને તમારે આ રીતે સ્ટીમરમાં મૂકી અને ઢાંકી 15 મિનિટ માટે તમારે એને બફાવા દેવાનું. 15 મિનિટ પછી એકદમ પરફેક્ટ એવું ખીચું તૈયાર છે. એને કટ કરો, ઉપર શીંગ તેલ અને અથાણાનો મસાલો છાંટી ગરમા ગરમ ખીચું સર્વ કરો. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.